પાટણ તાલુકાના રાજપુર ગામે એક આક્રમક વાંદરાએ હાહાકાર મચાવી દીધો. ઝાડ પર બેસી વાંદરો આવતા જતા રાહદારીઓ અને ગ્રામજનો પર હુમલો કરતા હોવાના કારણે ગામમાં ભયનો માહોલ સર્જાયો. દરમિયાન વાંદરાના બચ્ચાને શ્વાનોના ટોળાએ મારી નાખ્યું હોવાની માહિતી પણ સામે આવી. પરિસ્થિતિને કાબૂમાં લેવા પાટણ વન વિભાગ દ્વારા શ્રી અબોલ જીવ સેવા ટ્રસ્ટનો સંપર્ક કરવામાં આવ્યો. વન વિભાગની સૂચના મળતા ટ્રસ્ટના પ્રમુખ રાજુભાઈ રાવળ ટીમ સાથે રાજપુર પહોંચ્યા. રેસ્ક્યુ દરમિયાન વાંદરો અચાનક ઉશ્કેરાયો અને રાજુભાઈ રાવળ પર હુમલો કર્યો. વાંદરાએ તેમના પગ અને હાથના ભાગે બચકા ભરતા તેઓ લોહી લુહાણ થયા. જોકે ઈજાગ્રસ્ત થયા છતાં રાજુભાઈએ હિંમત ન હારી અને ભારે જહેમત બાદ વાંદરાનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું હતું. રાજપુર ગયેલા એટલે કપિરાજ ઝાડ ઉપર બેઠેલા હતા. કપિરાજ બહુ છેટાયેલા હતા, ખીજાયેલા હતા અને પબ્લિકને પણ હેરાન કરતા હતા. શ્વાનોએ એનો થોડા ઘાયલ કરેલા હતા, એનું બચ્ચું મારી નાખેલું હતું શ્વાનોએ. એટલે જેથી કરીને શાંતિપૂર્વક અમે એને સહી સલામત રીતે ઝાડ ઉપરથી નીચે ઉતારવાનો પ્રયત્ન કર્યો. કપિરાજે સીધો મારી ઉપર હુમલો કર્યો, મને 2 બચકા ભરી લીધા અને શાંતિપૂર્વક અમે એને રેસ્ક્યુ કરી અને એને પાટણ વન વિભાગ રેસ્ક્યુ સેન્ટરે લાવી પ્રાથમિક સારવાર કરી